હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું રેવન્યુ તલાટીની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે, તેમજ રેવન્યુ તલાટીના જે નવા આરઆર જાહેર કરવામાં આવે છે, તેમજ કુલ જગ્યા કેટલી છે અને ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થવાના છે, તેમજ શૈક્ષણિક લાયકાત કેટલી જોશે અને આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે, તેમજ ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થાય છે જેવી સંપૂર્ણ વિગતે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી ભરતીના તેમજ નવી માહિતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો રેવન્યુ તલાટીના નવા આરઆર જે આપવામાં આવ્યા છે તેના વિશે આપણે વાત કરશું, રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ અને રેવન્યુ તલાટીની નવી ભરતી વિશે। તો સૌપ્રથમ દર્શક મિત્રો, આપણે રેવન્યુ તલાટીના જે નવા આરઆર મહેસૂલ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યા છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ। તો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર આપવામાં આવ્યા છે। રેવન્યુ તલાટીની ભરતીના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં સૌપ્રથમ પહેલા ફેરફારની આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરવામાં આવ્યો છે। સૌપ્રથમ પહેલાની ભરતીમાં આપણે ધોરણ 12 પાસ જે લોકો હોય તે આ રેવન્યુ તલાટીની ભરતીમાં ફોર્મ ભરી શકતા હતા, પરંતુ નવા આરઆર પ્રમાણે જે સરકારે રેવન્યુ તલાટીના નવા આરઆર જાહેર કર્યા છે તેના પ્રમાણે હવે જે લોકો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ કોલેજ પાસ છે તે લોકો જ આમાં ફોર્મ ભરી શકશે। ત્યાર પછી બીજો સુધારો કરવામાં આવ્યો છે વય મર્યાદામાં। પહેલાની ભરતીમાં રેવન્યુ તલાટીની ભરતીમાં જે લોકો 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે અથવા 18 થી 33 વર્ષની જે લોકો હતા તે આ ભરતીમાં ફોર્મ ભરી શકતા હતા, જેમાં હાલ રેવન્યુ વિભાગ તરફથી ફેરફાર કરવામાં આવ્યો છે તેની વાત કરીએ તો જે લોકો હવે 18 થી 35 વર્ષ સુધી ઉંમર મર્યાદા ધરાવે છે તે લોકો આમાં ફોર્મ ભરી શકશે, એટલે કે 2 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે ઉંમરનો। જે લોકો 35 વર્ષ થયા છે અથવા તેનાથી ઓછા છે તે લોકો હવે આમાં ફોર્મ ભરી શકશે। તો આ મહેસૂલ વિભાગ દ્વારા ભરતીના નિયમ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે રેવન્યુ તલાટીના સિલેબસની વાત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો સૌપ્રથમ વિષય, માર્ક્સ, પ્રશ્ન અને સમય। તો સૌપ્રથમ વિષયની આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષા અને ગુજરાતી ગ્રામરના 35 માર્ક છે અને તેના 35 પ્રશ્નો છે। ત્યાર પછી ગણિતના 15 પ્રશ્નો છે અને તેના પણ 15 માર્ક છે। ત્યાર પછી અંગ્રેજી ગ્રામરની વાત કરીએ તો અંગ્રેજી ગ્રામરના 15 માર્ક છે અને તેના ક્વેશ્ચન પણ 15 માર્ક છે। ત્યાર પછી જનરલ નોલેજ અને રીઝનિંગના 35 ક્વેશ્ચન છે અને તેના પણ 35 માર્ક છે। આમ ટોટલ 100 ક્વેશ્ચન છે અને 100 માર્ક છે, એટલે કે દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે। અને સમયની વાત કરીએ આપણે દર્શક મિત્રો તો 1 કલાક જેટલો સમય આપવામાં આવશે, 60 મિનિટનો સમય આપવામાં આવશે। તેમાં તમારે 100 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના રહેશે અને 100 માર્ક રહેશે। તો દર્શક મિત્રો, આ એક રેવન્યુ તલાટીની જે ભરતી છે તેના સિલેબસ વિશે આપણે વાત કરી। હવે આપણે નવી રેવન્યુ તલાટીની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ। તો દર્શક મિત્રો, રેવન્યુ તલાટીની જે નવી ભરતી થવાની છે તેમાં 1800+ જેટલી જગ્યાઓ નક્કી કરવામાં આવી છે રેવન્યુ તલાટીના મહેકમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, તેમજ નાણાં વિભાગ અને જીએડીની મંજૂરી માટે રેવન્યુ તલાટીની ભરતી મૂકવામાં આવી છે। નાણાં વિભાગ અને જીએડીની મંજૂરી મળ્યા બાદ સત્વરે સીધી ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। મંજૂરી માટેની ફાઇલ પણ નાણાં વિભાગ અને જીએડીમાં મૂકવામાં આવેલી છે। ત્યાર પછી 2800+ જેટલી રેવન્યુ તલાટીની ભરતીની તારીખ તેમજ ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે। તો દર્શક મિત્રો, એક રેવન્યુ તલાટીને લઈ મેં આ એક તમને નવી માહિતી જે હતી તે તમને આપી। આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો જે કોઈ પણ તૈયારી કરતા હોય તેને આ વિડીયો ચોક્કસ શેર કરજો। અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું। અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।